ભાજપ નેતાને પ્રોહિબિશનના ગુનામાં સસ્પેન્ડેડ એએસઆઈ મુકો મારતા લીવર કિડની ફાટી જતા મોત મામલે સસ્પેન્ડ એએસઆઈની હત્યાના ગુનામાં ધરપકડ કરતી ભેસ્તાન પોલીસ વેવાણ અંગે બીભત્સ પોસ્ટ મુદ્દે સમજાવવા ગયા હતા બાપ દીકરા। ભાજપના લઘુમતી મોરચાના નેતાનું મોત નિપજ્યું 15 દિવસ બાદ પુત્રના લગ્ન હતા। ભેસ્તાન પોલીસે આરોપી પોલીસકર્મી સાથે હત્યાનો ગુનો નોંધ્યો। રોનક હિરાણીની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી। ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી સલીમ સાથે રોનક હિરાણીએ ઝઘડો કર્યો હતો। સલીમના ભાઈની પત્ની સાથે રોનક લિવ ઇન રિલેશનશિપમાં હતો। તાજેતરમાં એગ્રીમેન્ટ કરાર કર્યા હતા। સસ્પેન્ડેડ એએસઆઈ રોનક સેલવાસથી દારૂની ખેપ મારતા ઝડપાયો હતો, જેમાં પ્રોહિબિશનના ગુનામાં હેઠળ રોનકની ધરપકડ કરી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રાહિલ શેખની સાથે। ગતરોજ તારીખ 9/3/2024ના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો ગુનો નોંધાયેલ છે, જેમાં સસ્પેન્ડેડ એએસઆઈ રોનક હિરાણી તથા મરણ જનાર સલીમભાઈ બાગડિયા અને તેમના પુત્ર સુમિત સલમભાઈ બાગડિયા વચ્ચે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે ઝઘડો થયેલ હતો, જેમાં સલીમભાઈને પેટના ભાગે મૂઢમાર વાગતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવેલ, જ્યાં ફરજ પરના ડૉક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવેલ હતા। આ બનાવમાં પોલીસે પેનલ દ્વારા પીએમ કરાવીને ત્યારબાદ આઈપીસી 302 હેઠળ ગુનો નોંધેલ છે। અત્રે નોંધવા યોગ્ય છે કે મરણ જનાર તથા જેમની પર હત્યાનો આરોપ છે એ બંને વ્યક્તિ એક જ કોમ્યુનિટીના છે। સાહેબ, હત્યા કેમ થઈ હતી? આ હત્યા ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રોયલ એવન્યુ એપાર્ટમેન્ટ કે જે સુમિત હોટલની સામે છે ઊન ભેસ્તાન ખાતે આરોપીના રહેણાંક સ્થળ ખાતે થયો હતો, બન્યો હતો બનાવ। સાહેબ, આપનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? ઉપરોક્ત ગુનામાં સામેલ આરોપી રોનક એએસઆઈ સસ્પેન્ડેડ એએસઆઈ છે અને ભૂતકાળમાં તેઓની ઉપર પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલ છે અને હાલમાં તેઓ સસ્પેન્શન હેઠળ છે। કારણ શું એ મુખ્ય હત્યાનું? ઉપરોક્ત બનાવમાં આરોપી દ્વારા સોશિયલ મીડિયામાં એક વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવેલ હતી, પોસ્ટ મૂકવામાં આવેલ હતી, જે અંગે મરણ જનાર સલીમભાઈ બાગડિયા તથા તેમના પુત્રએ વાંધો ઉઠાવી તેઓની સાથે સમાધાન કરવા ગયા હતા, જેમાંથી બોલચાલ થતાં આ સમગ્ર બનાવ બનવામાં આવેલ છે।